કોંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો. મોદી: કોંગ્રેસ SC/ST ની અનામત મુસ્લિમોને આપવા માંગતી હતી. ભાજપનું લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા ક્ષત્રિયોનું અલ્ટિમેટમ. ગુજરાતના ઉમેદવારોમાં 10%થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વીરપુરમાં તત્કાલીન ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્ટર દ્વારા 12.65 લાખની ઉચાપત. સાયરનવાળી કારમાં નકલી અધિકારી બની ફરતો પશ્ચિમ બંગાળનો યુવક ઝડપાયો. IT BTech યુવક લાલ લાઇટ લગાવેલી કારમાં અનેક રાજ્યોમાં ફર્યો. ઝાંસીમાં મહિલા ડ્રાઈવરોને રાત્રે ટ્રેન ચલાવવા આદેશ. રાત્રે ટ્રેનો ચલાવી અસુરક્ષિત 100 મહિલા ડ્રાઈવરોનો વિરોધ. સિંગાપોરમાં ગર્લફ્રેન્ડની હત્યા બદલ ભારતીયને 20 વર્ષની સજા કરાઈ. રશિયા ન્યુક્લિયરને સાણસામાં લે તો યુરોપના દેશો બરબાદ થઈ જાય. પતંજલિ રામદેવને સુપ્રીમનો આદેશ. ગેરમાર્ગે દોડતી જાહેરાતો આપી 13 સાઇઝમાં માફી છપાવો. પોર્ટુગીઝોથી મુક્ત થયેલા ગોવા પર ભારતીય બંધારણ થોપી દેવાયું હતું. કોંગ્રેસના નેતાના દાવાથી વિવાદ. PMએ કહ્યું, આ દેશ તોડવાની વાત. કેરળના સત્તાધારી પક્ષના ધારાસભ્યનું વિવાદિત નિવેદન. રાહુલનો DNA ટેસ્ટ કરાવો, તેઓ ગાંધી અટકને લાયક નથી. કોંગ્રેસમાં એક સાંધો અને 13 તૂટે જેવો ઘાટ. ફોર્મ રદ થતાં કોર્ટમાં એફિડેવિટની વાતો વચ્ચે કુંભાણી ગાયબ, મોબાઈલ બંધ. પંચમહાલ, દાહોદમાં જનસભા સંબોધે તેવી વકી. ગુજરાત સ્થાપના દિને જ મોદી ગુજરાતની મુલાકાતે આવશે. રૂપાલાને નહીં બદલનાર ભાજપની વિરુદ્ધ જનજાગૃતિ માટે આજે ગુજરાતમાં ક્ષત્રિયોના 7 અસ્મિતા રથો પ્રસ્થાન કરશે. કિરીટ પટેલ અને ભૂપત ભાયાણીનો વિવાદ ચૂંટણી પંચમાં. ચૂંટણી પ્રચાર. વાણીમાં સંયમ રાખો, નહીં તો કાર્યવાહી થશે. મત માટે ભાજપના નેતાઓના વાણીવિલાસથી કોંગ્રેસમાં રોષ. પૂર્વ ધારાસભ્યએ રાહુલ ગાંધીને નપુંસક કહીને વિવાદનો મતપૂરો છંછેડ્યો.